પાછળ ખેંચ એટલે બ્રેક લાગશે. ચલો સ્ટેપ ગાર્ડન પહોંચ્યા તો ખરા, પણ હવે સ્ટેપ ગાર્ડન 12 વાગે બંધ થઈ જાય છે. બાર્બાડોસ ચેરી છે, ચેરી બાર્બાડોસ માછલી ઘર જવું છે. બસ મછલી જો મછલી જલકી રાની હે. એને તારામાં રસ નથી, ઓલી એક ને જ હતો તારામાં. જો ના પાડે જો રેવા દે આવી જાઓ મેડમ. સૂર્યા આર્ટ ગેલેરી હેન્ડમેડ. આમાં મશીનરી કંઈ યુઝ ન થતી હોય એટલે એને એવું કહેવાય. આવી ગયો છે ઇકો પોઈન્ટ. અહીંયા એનો ગેટ છે. મેડમ જી ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં જે શરૂ થાય છે પાછું સાપુતારાથી. હજી સાપુતારા જ છીએ ને હજી આજે ઘણી બધી એક્ટિવિટી બાકી છે એ હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં પાર્શ્વભાઈથી શરૂ કરશું, હે ને? હેલો, ગુડ મોર્નિંગ. कहाँ जाना है? कहाँ जाना है आपको? स्कूटर के સ્કૂટર ચલાવવા. ઇલેક્ટ્રિક વાળું ઊભા ચાલે એવું. ભમ વાળું અહીંયા છે એવું નહીં ને આવડે. ઓલું તને ગમતું તો એવું જ લેવું જ ને. ऐसा ही लेना है. आ जाइए तो फिर. પાછળ ખેંચ એટલે બ્રેક લાગશે. બે આગળ તારે હલાવી છે શું મજા આવે? હું તું બધામાં ના પાડે છે. બધામાં ના શું પાડે છે? આવું એમાં તો આ તો એક્સપિરિયન્સ હોય. એક્સપિરિયન્સ તો કરાય, એમાં કઈ વાંધો નહીં. કામ કર વિશો, તારે એ ઓલું સ્કૂટર નો ચલાવવું હોય તો આમાં બેસી જા. મને ક્યારની ઈચ્છા છે જ ભાઈ, હમણાં ઓલો આવે ને જાણું કોક હા પૂછી લઉં મને બેસવા દેશે કે નહીં એમ. બેસવા તો દે જ ને, એને પૈસા જોતા હોય. પણ આમાં તારો અમારી નહીં હોતું પૈસા જોતા હોય તો. એટલી સીટ તો હોય આમ અમારી જોડે. આમ પગ થોડા ઊંચા રહે એટલું જ ને. વીસનો એક ગ્લાસ મીઠા. બધા મીઠા હશે? રેડિશ હોય ને એ ખાટા હોય, બાકી મીઠા હોય. હા ગ્લાસ. કેવું લાગ્યું ભાઈ? મસાલો હોય એમાં નાખવો છે? થોડા ડાલ દો. બસ એટલો તો ગણાય. વધી પડશે. કેટલા દેવાના છે? 20 रुपीज. क्या हुआ? 20 बोला इसलिए. ગુજરાતી છો તો અમે ગુજરાતી જ છીએ. રાઈડ કેવી લાગી તને? હે ગમી? હજી એકવાર કરવાની છે? અત્યારે नहीं, હવે शाम को. ठीक है. अब क्या करना है? गन से गुब्बारे फोड़ने हैं. ચાલો ગુબ્બારા ફોડી લઈએ. અહીંયા આ સ્ટ્રીટ જે છે ને એ અમારી હોટલવાળી સ્ટ્રીટ જ છે. આગળ અમારી હોટલ આવી જાય. આ લેક છે. બોટિંગ કરેંગે શામ કો. ફૂલ સ્પીડમાં હલાવવાનું પણ હલાવી ન હલાવી જ હોય કે ને, પણ બેલેન્સ રહેવું જોઈએ એટલે ચલાવી છે. નહોતું રહેતું કે રહેતું હતું તો પછી શું પ્રશ્ન હતો? ચલો हाँ कितना है? 50 की सिर्फ 10 गोली. परसों कौन सी वाली गन से फोड़ना है? बड़ी छोटी या उससे छोटी? फोड़ो. થોડુંક રહી જાય એમ ન હાલે ને. ફોડ ભાઈ ફોડ. આ વખતે લે. હા નાની વળી તે
અરે વાહ. નાની વાળામાં બધે જ પડે. હે એમાં વધારે ફાવે, વજન ન લાગે ને એટલે. मैडम जी आ जाइए आप. कितनी लास्ट दो. चलो परसों लास्ट तार वो मिस हो गया लास्ट वाला. आ जाए बड़ी वाली મમ્મી મોટી વાત લઈ જાય. हैं. એનથી વધારે મરાય છે. કરવાનું છે એ કરતી નથી, ગરમી પડે. હાલ, હું તને કહેલું તો ઓલું મોટું ઓરેન્જ વાળું ફોડીને દેખાડ દે. મેં ફોડું તું ડબલ પડ્યો હવે કાંઈ વાંધો નહીં. આપણે એકથી મતલબ હોય, એને જે એનો ટાર્ગેટ હોય ને એ પૂરો કર્યો એને. પણ મમ્મી મેં કેવું બે ફોડા એક હારે. लेग का स्ट्रीट का जो बच्चे का था वो खत्म हो गया अभी. उसको गुब्बारे फोड़ने थे वो फोड़ लिए, स्कूटर चलाना था वो चला लिया. अभी हम जाएंगे मैडम जी स्टेप गार्डन नज़दीक ही है, लेकिन मैंने सोचा गाड़ी लेके चले जाते हैं. अभी धूप लग रही है इसलिए. पानी की बोतल ले ली बेटा. दीदी एक पानी की बोतल दे दो, गर्म थी जाए. चलेगा कोई बात नहीं. આમ તો છે ને એક મોટો વોટર જગ છે ને ઘરેથી ભરીને આવવો જોઈએ, ગાડી મૂકી દેવાય. ગરમ થઈ જાય. બિચારા હજી બોણી કરતા હોય મારી પાસે હોય ત્યાં તમે નોટ પકડાઈ દો એને છૂટાની માથા પડશે. ચલો સ્ટેપ ગાર્ડન પહોંચ્યા તો ખરા, પણ હવે સ્ટેપ ગાર્ડન 12 વાગે બંધ થઈ જાય છે અને ઓલરેડી 11:15 થઈ ગયા છે. પણ છતાં જોઈએ 15 મિનિટમાં ફટાફટ ચક્કર મારી લઈશું. મરાઈ જશે ને 12 વાગ્યા સુધી? અરે હા 12 વાગ્યા સુધીમાં હું કે ઘંટા મરાઈ જશે. સાપુતારા ઘુમાવી દે. એવું કરવું છે? નહીં એવું નથી કરવું, ખાલી સ્ટેપ ગાર્ડન થઈ જાય છે થોડું. નાનું નાજુકડું સરસ એવું છે સ્ટેપ ગાર્ડન. પૂરું થઈ ગયું, બસ ઉપર એટલામાં ચડ્યા ને ત્યાં જ. અહીંયા નીચે એક છે પાથ. ફોટા પડાવવાનો ઢઢો. આવી જાવ ઇધર, મજા આવે એવું છે. અહીંયા નાનું એવું કદાચ ઝૂંપડું બાંધીને રેવાઈ જાય એવું છે. અને અહીંયા છે જ રહેવાનું, પણ સાપુતારા ફોરેસ્ટના અંડરમાં છે. જો તો અહીંયા એસી બેસી બધી સુવિધા છે. રહેવાની મસ્ત મજા આવે એવું છે. શું બેટા ત્યાં શું છે? જો આ દેખાય આની અંદર કાંટા છે. હા એ વાગી જાય ને ખજવાળે આવશે એટલે એ કાંઈ કરતો નહીં હો. આ બધા મેડમ જે આ જે છે ને આ એક આ બે આ લાઈન છે ને એ બધા આપણા ઘરે ઓલી લીંબુડી નથી, એ સેમ પ્રોડક્ટ છે બોન્સાઈ. હા બેટા હા જો એ ચંપો છે ને એડેલનિયલ. જો એ બોન્સાઈ છે ને કાનું ઝાડવું મોટું થાય મેડમ. આ બાર્બાડોસ ચેરી છે, ચેરી આ ચેરી છે બાર્બાડોસ. પછી આ પીપળો આપણે દેશી પીપળો. ચેરી ક્યાં છે પપ્પા? ચેરીનું ઝાડ છે, ચેરી નથી. પછી આપણે દેશી વડલો. આ છે કમળ. જો મેડમ કમળ. આંબળો, ચોર આમલો. આ પાછી ચેરી. જો પાછો આ નોર્મલ ચેરી હોય ને એ ચેરી છે. પણ એકદમ નાનું ઝાડ હોય ને એવું લાગે. નાનું જ છે એ, નાનું જ રે. પછી આનું નામ ટેગ અહીંયા છે નહીં, પણ એમાં કંઈક ફ્રૂટ્સ આવ્યા છે નાના નાના.
એને છે ને જો આ વાયરથી એને એવી ડિઝાઇન આપેલી છે, આ બધા વાયર બાંધેલા છે ને એ તો હું કહું છું હા. એનથી ઈ રીતે એવી રીતે વળે. આ ફીક પીપળો આપણો પીપળો, દેશી પીપળો. અને પપ્પા આમાંય તે કંઈક છે રેડ એ એના ટેટા છે, ઓલા આવે ને વડના ટેટા આવે ને એવા ટેટા કેટલા બધા છે જો. બંને સાઈડ. इधर खींचना है एक फोटो, इधर आ जाओ. આ બધા જો મેડમ ગલગોટા અલગ અલગ પ્રકારના છે. જાન ત્યાં શું ઈ કરસ તું? અહીંયા એનું કાફે છે. कुछ चाय वगैरह पीना है आपको? અભી તો કુછ ये શું છે? ઓલું રામ સેતુનું છે. એવું ન હોય હો ભાઈ. ઈ વર્ડ જ છે, ચાઇનીઝ વર્ડ. ચાઇનીઝ વર્ડ વર્ડ નહીં, વર્ડ. સ્ટેપ ગાર્ડન હતું નાનું એવું, પણ ખૂબ જ મજા આવે એવું હતું ને બપોર થઈ ગઈ હતી એટલે થોડીક ધૂપ લાગતી હતી અને આમે એનો ટાઈમ પૂરો થઈ ગયો હતો. એણે ચોખવટ પાડી હતી મને ટિકિટ આપી ત્યારે કે 12 વાગે બંધ થઈ જશે, પણ 5-7 મિનિટ તો એણે આપણને એવું કીધું નહીં, આપણે આપણી જાતે જ નીકળ્યા ત્યારે સુધી આનંદ લીધો. હવે આગળના પોઈન્ટ ઉપર ક્યાંક જઈએ. બંધ છે, બંધ. બુધવાર છે એટલે બંધ છે એવું બહારથી એવું કહેવામાં આવ્યું છે, બુધવારે બંધ છે એમ. ઓકે, તો હવે આપણે આગળ માછલી ઘર જવું છે. પરસો મછલી જો ને, मछली जल की रानी है, जीवन उसका पानी है. क्या है टिकट? हमें અમેરિકા લખ્યું છે એમાં, અમેરિકા પરસો. એક બાજુ કરો. કેટલી મોટી છે. તું જ્યાં જાશો ને ત્યાં જ આવે છો એ પરસો. એ જો એને ભૂખ લાગી ગઈ છે. મારા હાથ હવે ખબર સમજી ગઈ કે નથી એમ. उसे मालूम पड़ गया है कि स्कैम कर रहा है मेरे साथ. આને ખાઈ જા. એનું ખાવાનું ઉપર તરે જ છે પણ એને એ નથી ખાવું. એન્જલ ફિશ. પાછા આખી જો બ્લેક પસંદગી છે કે ના ભાઈ ના. આઈ છે મમ્મી આગળ આ કઈ છે અલગ ये रहा बूथ नंबर 3. એને તારામાં રસ નથી, ઓલી એક ને જ હતો તારામાં. જો ના પાડે જો રેવા દે એમ કે એ મડાઈ નહીં બેટા ખીજા હે. પપ્પાને વિધિ કરશે જો. જો આમે લખ્યું જ છે શોકેસ કો હાથ લગાના મના હે, એટલે હાથ નહીં અડાડતો. આમાં એક છે જોઈ રે ઝીણી એવી આળસુ. કેવી છે આ? આળસુ છે, આળસુ. આને કોઈ દંડો માર્યો છે. એ છે ફ્લાવર હોર્ન રેડ સિંગાપોર. વન છે જ હોર્ન આગળ છે ને એટલે આનું નામ ફરી ગયું છે. પાછા હાથ નહીં શોકેસ ને આ ઓલી હતી જ છે પાછા. અહીંયા જો મૂછો વાલી જો. પપ્પા આને તો મારા મજા. હા એ ડાય છે. અહીંયા જો મૂછો વાલી કેવી છે જો. આ તો મને ઇલેક્ટ્રિક સૂતી છે આરામમાં છે પણ આ ખુલીને સુતી હું. તેની ક્યાંક એ આ માછલી ખુલ્લી આંખે જ સૂવે. આવી તો ઘણી બધી જગ્યાએ જોઈ છે. પણ આ ગોલ્ડન ફિશ નાની છે. તો પપ્પા આ બધી પ્રેગ્નન્ટ છે જો પેટ કેટલું મોટું છે. ક્યાં હે ઈ? ટર્ટલ એ કંઈક અલગ પ્રકારનો છે પાછો આ કાચબો તો જો. મચ્છુ પાછો એમ થાય આગળ કંઈક રહી ગયું હશે તે પાછું અહીંયા ચેક કરવા ગયો, ક્યાંય નથી રહી ગયો દીકા. આપણે લાઈનમાં જ ચાલુ. લેનમાં જ છીએ, લેનમાં.
परसों ये वाली देख तू કેટલી મોટી છે પપ્પા બોલી વે આવડિયા તને ખબર છે ઓળખ છો તું હે સૌ તોફાની કરતી વખતે સૌથી વધારે ધ્યાન આનું રાખવું બટકા ભરી જાય આમે સાફ કરવા બહાર કાઢીએ ને એટલે ઉછળી ઉછળીને બહાર આવે આ મારા પર ખાવામાં જ રસ હોય સિવાય કંઈ હોય આ જો આ મસ્ત છે પાર્સલ જો નાની નાની મલેશિયા લખ્યું છે ઓરિજિનલ આઈટમ શું છે એ ખબર નથી એ આ કેવી એ મોટી પપ્પા અહીં રેડ ઓસ્કર રેડ ઓસ્કર અમેરિકા ટાઈગર શાર્ક હજી નાની છે આખું તો જો કેટલા દોડા કાઢે મેડમ હા જોઈ કેવી છે કા ઝીણી ઝીણી કલરફુલ બધી હા બેટા બ્લુ છે ને ખાલી એક જ છે જોઈ અહીંયા હા બ્લુ અને શાંત કોઈ સાથે માથાકૂટ ને એવું કાંઈ કરવામાં આવતું જ પપ્પા નથી એ કેટલું ટાઈપનું નાનું છે પણ ક્યુટ છે કા પરસો ચાલો ત્યારે મેડમ એક્વેરિયમ એક્સપ્લોર થઈ ગયું છે એક્સપ્લોર નાનું એવું છે સરસ છે બાળકોને મજા આવે એવું છે મોટાઓને તો બધું આ બધું વધારાનું જ લાગે પણ બાળકો સાથે હોય તો જરૂર ચોક્કસ મુલાકાત લેજો અને બરાબર. 10 રૂપિયા ટિકિટ છે હા. એટલું તો ઓનલી 10 રૂપીસ પર પર્સન એટલે એવું કંઈ બહુ હેવી છે નહીં અને મ્યુઝિયમ આજે મેડમ બંધ છે કઈ વાંધો पापा म्यूजियम में वो पुरानी चीज है पुरानी चीज़ों होती है वो म्यूजियम म्यूजियम भैया आज एक दिन ही बंद होता है या टाइम के हिसाब से बंद है अभी क्या म्यूजियम हाँ ये म्यूजियम आगे है ना यहाँ पे वो बंद है आज कौन सा वाला ये इधर म्यूजियम हाँ 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 वो वो तो पता नहीं बंद हो जाता है ऐसा अरे अपनी पतंग रेसिडेंसी પતંગ રેસિડેન્સી એમ તો સામે જ છે પણ આખું આ લેક ક્રોસ કરીને આવવું પડે ને મેડમ એટલા માટે એન્ડ નાવ વી આર ગોઈંગ ટુ આર્ટિસ્ટ વિલેજ ખબર નથી શું છે કેવું છે જઈએ હું મારે પહેલી વખત છે અને નજીક જ હતું નજીક કરતાં મારા લિસ્ટમાં હતું બી જોઈએ ખાલી કીધું છે મેં ક્યાં કીધું કે અહીંયા જ રહેવાનું છે સુમસાન જ હોય ને આર્ટિસ્ટ વિલેજમાં કોને રસ હોય આવી જાઓ મેડમ સૂર્યા આર્ટ ગેલેરી હેન્ડમેડ આમાં મશીનરી ક્યાંય યુઝ ન થતી હોય એટલે એને એવું કહેવાય બોટલમાં લાઇટ પણ થાય છે નાઇટ લેમ્પ આ બોટલ હમ હમ સિરામિક હમ પેપર બેઝથી કામ કરેલું છે બધું સિરામિક નથી ના સુરત શેનાથી છે પેપર પલ્પ પેપર પલ્પ આ બધું પેપર પલ્પથી બનેલું. હા હા વારલી પેન વારલી પેન્ટ એના ટ્રાઇબ છે એ લોકો બનાવે એટલે એને વારલી પેન્ટ ઠીક એ અલગથી ચોક્કસ અલગ લોકોથી બનાવવામાં આવે ડિઝાઇન છે ને હમ AK-47 પહેરી લે હું તમને મારી દે પહેરી લે દોરી છે ને એને ખેંચે એટલે મોટું એ શીખી લે
હશે ને આ નોટ અમે પકડી ઠીક બરાબર એટલે જેટલી મોટી કરી હોય ને જેટલી નાની કરી નાખી દેવા હવે નાની કરી નાખવી છે કે મોટી જ રાખવી છે ઠીક છે धड़ 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 मैडम जी आपको कुछ अच्छा लगा कि ले लिया ले लिया अब ये लोग इतनी मेहनत से बनाते हैं तो कुछ तो नहीं नहीं अच्छा है लेकिन हाँ बेटा આજે પબજીનું હેલ્મેટ છે પબજીનું હેલ્મેટ અને આજુ આ હલે ત્યાં કાગળથી આ હે ન્યૂઝપેપર આવે ને એને પલ્પ બનાવીને એમાંથી બને મેટલ નથી ના હા હા આ સિરામિક છે જો આનું થોડું વજન રહે એ આ વજન લાગે છે હા આનું વજન નથી એટલો પપ્પા હાડકું ગાયનું છે ગાયનું છે તમે પહેરી પણ જુઓ ત્યાં રીછો પણ છે અને ફેરી શકાય એને નહીં મમ્મીને કહે છે એને થોડું પહેરી શકાય ले लिया मैडम क्या क्या लिया ले लिया ये सब छोटे छोटे सब लिए સરસ સરસ છે હો કાકા લો હેલો હા સરસ છે હો બધું જો પેઇન્ટિંગ અને આ રીતે જો આ બધા શોપીસ બધા મસ્ત બનાવ્યા છે જાત મહેનત જિંદાબાદ હા દીકા શું કહેતું ઈગલનું પંખ તૂટી ગયું છે ઈગલ પપ્પા હમ મેં સમજી લીધું શું સમજી લીધું અહીંયા બધા ડાન્સ કરે છે અહીંયા ખાવાનું બનાવે છે અહીંયા આગ લાગે છે ક્યાં આગ લાગે છે ફેસ્ટિવલ છે આપણી આગ તો લાગે છે ને ત્યાં એની આજુબાજુ બધા ડાન્સ કરે છે જો આગની આજુબાજુ અને આ ગાય કાંઈક છે બળદગાડું ને ગાય અને આ રિવર છે આમાંથી મોસલી પકડે છે અને કોક તરે છે અને બ્રિજ છે અહીંયાથી આમ થાય છે પછી એના મકાન ક્યાં છે આ બધા समझ लीधो हो भाई ते तो तू तो समझदार हो गया मेरा बच्चा અહીંયા જો એનું ફાર્મ શું છે સુતા હોય ફાર્મ ફાર્મ હા જો છૂટો છે અહીં ગાય મૂકી ચાલો આર્ટિસ્ટ વિલેજ સરસ એવો અનુભવ કર્યો અને હાથ બનાવટની ઘણી એવી ખાસી એવી મહેનત કરીને બધું બનાવેલું છે મેડમજી ચલો તો ચલતે હે અબ અગલે સ્પોટ पे ટી બ્રેક ટી બ્રેક પડ્યો છે મેડમને કોફી પી છે હું ચાય પી થોડીક કેફેન અંદર જઈને તો એનર્જી આવી જાય એવું જોઈએ ને ચાની ટેવ એટલે જ પાડી છે અંગ્રેજોએ અત્યારે જમવાની ઈચ્છા છે ને બપોરે એમ થોડું હાલે મેડમ અરે ઓલું તારે ટેસ્ટ તો કરવું જ પડે ને એવું ઓલું અહીંની લોકલ થાળી એ તો ટેસ્ટ કરતો ખાલી હા બાકી આમ કઈ નથી ઈચ્છા લંચની ઈચ્છા નથી ટેસ્ટ તો કરવી જ પડે એમ નો હાલે મેડમ તું પછી બોલું ફરી જાય ખોટું હા મારા બચ્ચા હાય હાય હોય હોય બધો બધી પછી શું આવે એમાં પરસવા પછી શું આવે એમાં બીજી લાઈન શું આવે મોકા મિલે મોકા મિલે કદી 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 આ ભણવાનું આવું યાદ રહેતું હોત તો આ કેવું યાદ રહે वो सब याद रहता है बता दे मम्मी को एम थोड़ा 78% આવી ગયા કા નહીતર 20 તો નહોતા હા એમ નહીં તો 20 નો આવે આમાં જાજા આવી ગયા કા દીકુ બેટા સમાતા નથી સમાતા નથી ચાલો ટી બ્રેક પૂરો થઈ ગયો છે ને હવે એક અત્યારે તડકાનો એક છેલ્લો પોઈન્ટ લઈ લઈએ બરાબર ને મેડમ ચલેગા કે જાના હે ઘર पे ચલેગા ચાલો ત્યારે જઈએ આપણે ઇકો પોઈન્ટ ઉપર ઇકો પોઈન્ટ જ્યાં ઇકો થાય છે કે નહીં ચેક કરીએ જોઈને કહીએ
जाने के बाद बताते हैं होगा कि नहीं होगा। જોયું તમે સામે જાને લોચો એન્ડ ખમણ હાઉસ મેડમે બનાવ્યું અહીંયા સાપુતારામાં 4 જ દિવસમાં યસ 4 જ દિવસમાં મેડમે પ્રગતિ કરી. હજુ કહેતી હતી ને કાલે જ તે કે અહીંયા ફૂડના ભાવ એટલા બધા લે છે ને કે મને એમ થાય કે મને ફૂડ તો સારું બનાવતા આવડે છે એમ તો હું વિચારું કંઈક એમ ત્યારે આજ ઉગી ગયું. જો આ બધા જૂના હશે પહેલાના સમયના. અત્યારે જે બન્યા છે ને નવા રોડે એ બધા નવા એ અહીંયા જો પોસ્ટ સાપુતારા પોસ્ટ વાહ હોટેલ રેમી અને કોન્ટેસા પડી બહુ જૂનું વાળી. અહીંયા કંઈક જીસીઆરટી નું બોર્ડ હતું હવે ખબર નહીં. સ્ટેન્ડ છે હા જો આ બસ સ્ટેન્ડ છે સાપુતારા બસ સ્ટેન્ડ. હા સાપુતારા બસ સ્ટેન્ડ 2 બસ રહી જાય. જો હમણાં તમને છે ને એક બોર્ડ બતાવું એમાં એમણે લખેલું જ છે હોટલ વૈશાલી છે લો રેટ રૂમ. જો સામે બોર્ડ જો ચોખવટ કરે જ બિચારા કે લો રેટમાં જ તમને રૂમ આપીએ છીએ એટલે ગોતવા પણ ન રહે ક્યાંય. અને હમણાં એ હોટલ આવશે જુઓ હોટલ ધીસ ઇઝ હોટલ વૈશાલી. આવી ગયો આપણો ઇકો પોઈન્ટ સાપુતારા. આવી ગયો છે ઇકો પોઈન્ટ. અહીંયા એનો ગેટ છે. ગેટથી થોડુંક ચાલવાનું છે. ગાડી અહીંયા બહાર જ રાખી દીધી છે ખબર નથી પણ અહીંયા ન કરે ચાલે એમ છે નહીં એટલે અહીંયા બહાર જ રાખવાની હશે એવું અમે માની લીધું. હા ગાડી જાય એવો રસ્તો ક્યાંય છે નહીં. આવે છે રિટર્નમાં અવાજ આવે જ છે. પેલો ખાચો છે ને એમાંથી આવશે જોજે. મેડમ જી ગળું બેસી જશે હો પછી અલગ અલગ પ્રકારના અવાજ કરશે. નો થાય. મેડમે કંઈક નવો જ અવાજ કહે. અવાજ જ ન નીકળે શું કરું. અરે રાઈડ ઉપાડીને નાખ જેમ તું મને હોમવર્ક નો કરતો ત્યારે પડતી એમ ને. ના 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 દે હું બોલું તો ન થાવું તમારું. એમાં ત્યાં સુધી એને રિટર્ન કરવા સુધી પહોંચવો જોઈએ ને. જો પાર્શ્વ હેવો ને હેલો પાતળો પડે છે અવાજ. મેડમ થી નથી થતું. મારો અવાજ એમ તો કોઈ સાંભળતું નથી. ઇકો પોઈન્ટની દશા ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે હે ને મેડમ. આ છે ને પ્રવાસન વિભાગ ની ખામી કહેવાય. એટલું તો હોવું જોઈએ નહીંતર ચોખ્ખું ને બધું કંઈક આમ ચોખ્ખાઈ નામે કાંઈ નથી. ન્યુસન્સ આવતા હશે મોડેકથી. આ બેન્ચીસ બધી તૂટેલી છે ને આ 2 ઝૂંપડા બનેલા છે પણ એમાંય કંઈ છે નહીં. બેસવા ઊભું રહેવું ગમે નહીં એવી પરિસ્થિતિ છે. સરસ કાંઈ વાંધો નહીં ચાલો આપણે જોઈ લીધો. ફરવાલાયક સ્થળો બહુ સારા હોય જ છે પણ એની જાળવણીમાં જે ખામી રહી છે ને એના હિસાબે સમય રહેતા એ સ્થળો છે એ સાવ નાશ થઈ જાય છે નાશ થઈ જાય. સાપુતારામાં આ એક નહીં ઘણી બધી જગ્યાએ એવું જોયું જ્યાં ખરેખર ધ્યાન મમ્મી આ છે ને બહુ જૂનું બનેલું હશે એટલે એવું છે. પણ એને ડેવલપ મેન્ટેન રાખવું પડે. અહીંયા કાચ પીડા શું જોજે. ચાલો ત્યારે હવે વિડીયો ઘણો લાંબો થઈ ગયો હશે તો હવે એને અહીંયા જ આપણે પૂરો કરીએ. બરાબર છે. સાપુતારાના આ વ્લોગ આ સિરીઝ જો તમને ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.